આગળ વાત કરીએ સુરતમાં પ્રેમ સંબંધનું કરુણ અંજામ સામે આવ્યો। 20 વર્ષીય યુવક અને 16 વર્ષીય યુવતીનો આપઘાત। ઉધનામાં 2 યુવાનોના મોતથી ચકચાર મચી। સંજયનગરમાં બંનેના મૃતદેહ મળી આવ્યા। બંને છેલ્લા 2 દિવસથી ગુમ હતા। બંને મૂળ દાહોદ જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે। हाल प्राथमिक अंदाज प्रमाणे प्रेम संबंध बाद आ रीते आपघात कर्या होवानुं कहेवाई रह्युं छे। 2 દિવસથી ગુम થઈ ગયેલા હતા। અમે ખબર નહોતી કે એવું કામ કરશે। મારા મમ્મી પપ્પા પણ રોજ દિવસ એમને ગોતતા અને રડતા, એટલે મેં મોકલી દીધા ગામ, કદાચ ત્યાં જઈને કોઈ પતો લાગશે એમ કરીને। પછી નહીં પછી મમ્મી પપ્પાને સાંજે મોકલ્યા, હમણાં જ ગામ પહોંચી ગયા અને સવારમાં આવું કામ કરી બેઠા। સુરતના ઉધના વિસ્તારમાં પેટની પંખીડા દ્વારા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે। ખાસ કરીને મજૂરી કામ માટે સુરત આવીને વસેલા 2 પરિવારના દીકરા અને દીકરી છેલ્લા 2 દિવસથી ગુમ થયા હતા। પરિવાર દ્વારા તેમની શોધખોળ કરવામાં આવતી હતી। મનના યુવક 20 વર્ષનો અને યુવતી 16 વર્ષની હતી ને આ જે ઝાડ દેખાય છે, આ ઝાડ ઉપર વહેલી સવારે ગળો ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી। પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે બંનેના પરિવાર પહોંચ્યા હતા અને પોતે પ્રેમ એકબીજાને કરતા છે તેના વિશે જાણકારી નથી। છેલ્લા 2 દિવસથી આ બંને લોકો ગુમ હતા અને આજે સવારે જ્યારે બંને એક જ ઝાડ ઉપર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી અત્યારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે કહી શકાય કે મરનાર યુવક 20 વર્ષનો હતો અને જે યુવતી છે તે માત્ર 16 વર્ષની હતી અને બંને જણે એકબીજાના પ્રેમમાં હોવાને લઈને આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। હવે જઈશું વાપી, જ્યાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં વાપીમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં વલસાડ જિલ્લા કલેક્ટરથી લઈને જિલ્લાના તમામ અધિકારીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ જોડાયા હતા। તિરંગા યાત્રાના આરંભ વખતે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો। જોકે તેમ છતાં વરસતા વરસાદમાં નાણામંત્રી સહિત તમામ લોકો આ તિરંગા યાત્રામાં હર્ષભેર જોડાયા હતા। વરસાદમાં પણ તિરંગા યાત્રા વાપી જાહેર માર્ગો પર ફરી હતી। આથી દેશભક્તિના સૂત્રો સાથે વાપીનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં વાપીવાસીઓ અને શાળાના બાળકો પણ જોડાયા હતા। આખું વાપી કે જાણે તિરંગાના રંગે શણગારવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। દરેકે દરેક નાગરિક પોતાની સ્વયં શિસ્ત નિભાવે, પોતાનું કર્તવ્ય કરે અને દેશના ઉત્થાનમાં ફાળો આપે, રાજ્યના ઉત્થાનનો ફાળો આપે એવી જ આજના દિવસે શુભેચ્છા। આગળ વાત કરીએ બોટાદના રાણપુર શહેરમાં રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। લીંબડી 3 રસ્તાથી મનુભાઈ શેઠ સ્કૂલ સુધીનો મુખ્ય માર્ગ મસમોટા ખાડાઓથી બિસ્માર બનતા વાહન ચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ચોમાસામાં ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતનો ભય પણ વધ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે રોડ ખોદકામ બાદ યોગ્ય સમારકામ નથી કરવામાં આવતું। તંત્ર તાત્કાલિક રસ્તાનું સમારકામ કરે તેવી માંગ સાથે સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રાણપુર પુલથી શરૂઆત કરો અને માર્કેટિંગ યાર્ડ સુધી તે શું કહેવાય 1-1.5 ફૂટના ખાડા પડી ગયેલા છે। અનેક વાર લોકો અકસ્માતનો ભોગ બનેલા છે। રાણપુર ગ્રામ પંચાયતે પણ અવારનવાર રજૂઆત કરી છે કે તમારાથી કદાચ સમારકામ ન થતું હોય તો તમે પંચાયત દસ્તક આપો તો અમે સમારકામ કરીએ। હવે એક આવે છે સ્ટેટ હાઈવેમાં, લીંબડી સ્ટેટ હાઈવેમાં, અને એક આવે છે જિલ્લા પંચાયત આરએમબી ડિપાર્ટમેન્ટમાં। 1.5 ફૂટના ખાડા પડી ગયા છે પણ તંત્રને કંઈ દેખાતું નથી। રસ્તા તમામ ખરાબ હાલતમાં છે, મોટા મોટા ખાડા પડી ગયા છે। સાહેબ, તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતમાંથી પણ અમે લેટર લખીને મોકલ્યા છે, પણ સાહેબ કોઈ પણ કામ કરવામાં આવતું નથી। વારંવાર રજૂઆત કરવી છે છતાં એ લોકો ધ્યાન લેતા નથી। પીડબ્લ્યુનું હોય કે સ્ટેટમાં આવતું હોય, કોઈ પણ કામ આવતું હોય, આ લોકો અધિકારીઓ આ મુદ્દા જે રોડ રસ્તા છે એ ધ્યાનમાં લેતા નથી।
તો રાજકોટ જિલ્લાના ધોરાજીના રાજાશાહી સમયના ઐતિહાસિક 3 દરવાજા જર્જરિત હાલતમાં હોવાથી લોકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. દરવાજાઓમાંથી પથ્થરો ઢીલા પડી અવારનવાર નીચે પડતા હોવા છતાં હજુ સુધી કાયમી સમારકામ નથી થયું. ધોરાજી ઉપરાંત આસપાસના 30થી વધુ ગામોના હજારો લોકો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધો દરરોજ આ માર્ગેથી પસાર થાય છે. સ્થાનિકોનો આક્ષેપ મુજબ તંત્રની બેદરકારીથી મોટી દુર્ઘટનાનો ભય છે. નગરપાલિકાના પ્રમુખના જણાવ્યા મુજબ 3 દરવાજા પુરાતત્વ વિભાગના હસ્તક છે અને રિનોવેશન માટે ફરીથી લેખિત રજૂઆત કરવામાં આવી છે. નાગરિકોએ તાત્કાલિક નિરીક્ષણ અને સમારકામની માંગ કરી. રાજાશાહીના વખતના બનેલા 3 દરવાજા, એક આમ જોઈએ તો 2 નમૂન ઇમારત આવેલી છે. આ દરવાજાઓ અત્યારે હાલમાં ખંડેર હાલતમાં બની ગયા છે, પરંતુ નગરપાલિકા તંત્ર આ દરવાજાને રિપેરિંગ કરવા માટે કોઈ દરકાર લેતું નથી. લાખો રૂપિયાનો ખર્ચ માત્ર કાગળ ઉપર ઉધારવામાં આવે છે. જૂના ઐતિહાસિક દરવાજા છે, અવારનવાર તેના ઉપરથી પાણા પથ્થરો પડતા હોય છે. તે માટે કરી 8-10 વાર હું નીકળું છું અહીંયા. તે માટે કરી અને આ દરવાજાની જેમ બને એમ એનું કામ રિપેરિંગ કરવાથી સારું થાય અને માણસોની જાનહાનિ કરેથી માણસો બચી જાય. અવારનવાર અહીંયા પાણા પડે છે, પથ્થર પડે છે ઉપરથી. અહીંયા હું 8-10 વાર નીકળું છું આખા દિનના. ઉપરથી પાણા પડે છે. આ જર્જરિત દરવાજાને જેમ બને એમ વહેલાસર રિપેરિંગ કામ થાય એ જ અમારી માંગ છે. પુરાતત્વ વિભાગમાં આવેલા છે. અમે એને રજૂઆત કરેલી છે કે આમાં વહેલીમાં વહેલી તકે તમે રિનોવેશન કરો અને જે કાંઈ પગલાં લેવાના એ જલ્દી કડક કાર્યવાહી કરવામાં આવે. અમે પુરાતત્વ વિભાગમાં લેટર લખેલું છે કે જલ્દીમાં જલ્દી તકે આનો તમે નિકાલ કરો એટલે લોકો ભયનો માહોલ છે તે દૂર થાય. રાજકોટ જિલ્લાની વાત કરીએ, રાજકોટના ધોરાજીની વાત કરીએ. ધોરાજીના તમે ઐતિહાસિક 3 દરવાજા, જે રાજાશાહી વખતના 3 દરવાજા, તેને લઈને આપણે પહેલા એના સીધા દ્રશ્યો બતાવીશ. કઈ રીતે વિસ્માર હાલતમાં છે. લોકો ત્યાંથી નીકળતા હોય તો ડરનો માહોલ થતો હોય, ઉપરથી પથ્થરો પડતા હોય છે. આપણે પહેલા દરવાજાના સીધા દ્રશ્યો બતાવીશ કે જે રીતે આની કામગીરી પુરાતત્વમાં હજી સુધી કરવામાં આવી નથી. અનેકવાર નગરપાલિકા દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી. ગમે ત્યારે ઉપરથી પથ્થરો પડતા હોય છે. ત્યાંથી સ્કૂલના બાળકો, નાના બાળકો બી નીકળતા હોય છે અને 30 ગામનો જે ધોરાજીનો ટાણો છે, 30 ગામના લોકો ત્યાંથી પસાર થતા હોય છતાં કોઈ જાતની કામગીરી હજી સુધી કરવામાં નથી આવી. લોકોને એ માંગ છે તાત્કાલિક જોને આનું રિપેરિંગ કરવામાં આવે, રિનોવેશન કરવામાં આવે તો લોકોને ડરના માહોલથી મુક્ત થઈ શકે. મુનાફ બકાલી, વિઝન ગુજરાતી, ધોરાજી. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. ગુજરાતમાં મેઘરાજાની મહેર. પાટણ, બનાસકાંઠા અને અંબાજીમાં મેઘરાજા મહેરબાન. પાટણમાં 1 ઇંચ જેટલા વરસાદમાં જાણે કે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગરનાળામાં પાણી ભરાતા શહેર તરફ જવાના મુખ્ય માર્ગમાં જ પાણી ભરાઈ ગયું, જેના કારણે વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. શહેરમાં પાણીના સામ્રાજ્યના કારણે મુખ્ય રસ્તાઓ બંધ થતા વાહન ચાલકો અટવાયા. ઊંઝા 3 રસ્તા નજીક પણ પાણી ભરાવાને કારણે ઊંઝા તથા ચાણસ્મા જતા અને ત્યાંથી આવતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પાલનપુરમાં માત્ર 1 કલાકમાં પડેલા 1 ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. ધોધમાર વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને લોકોની મુશ્કેલી વધી ગઈ. ખાસ કરીને આરટીઓથી રામપુરા તરફ જતા મુખ્ય માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા.